સુરત ચોક બજાર વિસ્તારમાં આવેલા કમાલ ગલી પાસે બાળકો દ્વારા એક્ટિવામાંથી 4 લાખ રોકડા રકમની ચોરી કરતા સીસીટીવી ફૂટેજ થયા વાયરલ। બીએપીએસ હોસ્પિટલ પાસે આવેલા 4 રસ્તા પર સિગ્નલ સિસ્ટમ શરૂ થઈ છે ત્યારથી સમયના ખોટા સંચાલનના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, જેમાં 4 મિનિટ માટે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હોવાની ઘટના બનવા પામી હતી। અમદાવાદ ખાતે સ્થાયી થયેલા નંદાસણ ગામના રહીશોની ટેલિફોન ડિરેક્ટરી તેમજ વસ્તી પંચ નંદાસણ ખાતે થયેલા કાર્યવાહીની જાણ માટે આજે ચાંદખેડા ખાતે એક મીટિંગનું કરવામાં આવ્યું હતું આયોજન। નિકોલથી કઠવાડા જીઆઈડીસી અને દાસ્તાન સર્કલ પાસેથી પસાર થતા અને નોકરી ધંધે જતા લોકોને જીઆઈડીસી રોડ પર ખોદકામ કર્યું હોવાના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા। આમ આદમી પાર્ટી વિસાવદર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, ખેડૂત નેતા રાજુ કરપાડા, અમૃત મકવાણા, શ્રી વિક્રમભાઈ દવે દ્વારા સ્ટીમ કરી આનંદપુરામાં મોટા પ્રમાણમાં દારૂની પેટીઓ પકડવામાં આવી। ધારી ગીરના વીરપુર ગામે આટાફેરા કરતા દીપડાને સ્થાનિક માનવને ઈજા કરે તે પહેલા દીપડાને પકડવાની માંગ કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં દીપડો પાંજરે પુરાઈ ગયો। ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા દ્વારા વિશ્વ યોગ દિવસના આયોજન અર્થે તાલુકા સંકલન અધિકારી સાથે બીએમ હાઈસ્કૂલ ખાતે એક મીટિંગનું કર્યું આયોજન। ધંધુકાના ચારોડિયા ગામમાં ભાદર ડેમ નદી ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા ધંધુકા તાલુકાના ચારોડિયા ગામના ધંધુકા જવાનો રસ્તો બંધ થવાથી ગ્રામજનો ને મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો વારો। બગદાણા પીએસઆઈ ડીબી ગુર્જર સાહેબ દ્વારા નાળાની બિસ્માર હાલત જોઈ તાત્કાલિક આરએનબી અને નગરજનોને કરવામાં આવી જાણ। પોલીસ વિભાગના ડીવાયએસપી તરીકે ખોટું નામ ધારણ કરી છેતરપિંડી કરવાના ગુનામાં આરોપીને બનાસકાંઠા પોલીસની ટીમ દ્વારા શોધી કાઢવામાં મેળવી છે સફળતા।